ઉપરાંત જે જીડીપીના ગ્રોથની વાત કરી તો એ વધારવામાં આવ્યું છે. એટલે ઇકોનોમી વાઇઝ આપણે જોઈએ તો ઇકોનોમી તો આપણે હજી પણ પાટા ઉપર જોઈ શકીએ છીએ, પણ ગ્લોબલ ટેન્શન્સની થોડી ઘણી અસર ચોક્કસપણે રહેશે. પણ આ બધી વસ્તુઓ ખાસ કરીને એફપીઆઈ જે ભારતમાં આવી રહી છે એનાથી એક હવે મજબૂત બનતા આપણે ખાસ કરીને જોઈ શકીએ છીએ. તો આ તમામ કારણો છે અને આપણે વધારે ચર્ચા આપણા નિષ્ણાત સાથે પણ કરીશું. આપણી સાથે જોડાઈ ગયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે ક્રેડિટ પોલિસીની રાહ જોઈ રહ્યા હતા. ક્રેડિટ પોલિસી હવે આપણી સામે આવી ગઈ છે અને જે અપેક્ષા હતી કે મોટા ફેરફાર અહીંયા આગળથી વ્યાજ દરને લઈને તો નહીં કરવામાં આવે એ રીતની જ પોલિસી રહી છે. પણ આજે આપણે રૂપિયાને જે જોયો છે 44 પૈસા મજબૂત ખોલ્યો છે. મજબૂતીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે રૂપિયામાં કયા સ્તર દેખાઈ શકે છે? અને આ ક્રેડિટ પોલિસીમાંથી રૂપિયાને લઈને આપણે કોઈક સંકેતો ખાસ ધ્યાને રાખવાના છે? ક્રેડિટ પોલિસી તો આપણે જોઈએ તો આઈ થિંક ડાઉન ધ લાઇન જે એક્સપેક્ટ કરી હતું એ જ હતું, કારણ કે આમે પણ એક્સપેક્ટેડ હતું કે ન્યુટ્રલ પોલિસી રાખશે ને. અત્યારના યુઝ્યુઅલી મોન્સૂન સિઝન હોય છે તો આરબીઆઈ જનરલી જોતી હોય છે કે મોન્સૂન કેવી રીતે પેન આઉટ થાય, એના પછી ડિસિઝન લે છે, કારણ કે ઇન્ફ્લેશન ઉપર ડાયરેક્ટ અસર પડતી હોય છે, ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન ઉપર. અત્યારના એક રીતે પોઝિટિવ છે કે આપણે કાચા તેલના પ્રાઇસ જોઈએ તો એ પણ થોડા ઇઝ આઉટ થઈ ગયા છે, એટલે આરબીઆઈને બ્રીથિંગ રૂમ છે. એટલે મને લાગે છે કે હમણાં તો આ વર્ષ તો આઈ થિંક જો મોન્સૂન ઓકે રહ્યું છે તો મારા ખ્યાલમાં કદાચ રેટ હાઇકની સંભાવના યથાવત નથી જ નિયરલી. અને એ જોતા જ આપણે જોઈ રહ્યા છીએ કે આજે રૂપિયો જે છે મજબૂત ખુલ્યો છે, બટ ખુલ્યા પછી આપણે જોઈ રહ્યા છીએ કે વીક થઈ રહ્યો છે, કારણ કે જે મેક્સિમમ પોઝિટિવ સેન્ટિમેન્ટ આવવાનું હતું એ આવી ચૂક્યું છે. હવે અત્યારના માર્કેટની જ્યારે ખાસ કરીને ફાઇનાન્સ મિનિસ્ટર પર છે, કારણ કે એમને એવું બે હિન્ટ આપી છે કે ફોરેન ઇન્વેસ્ટર્સને ફરીથી લાવવા માટે કંઈક ને કંઈક એ લોકો સ્ટેપ્સ લઈ રહ્યા છે. અત્યારના જે કંપનીઓ જે મશીનો લાવી રહી છે, બનાવી રહી છે, જે આપણા મેન્યુફેક્ચર્સને આપવા માટેનું કે વેરહાઉસનું સ્ટોર માટે, એ લોકો માટે લોકો સબસિડી રહી રહ્યા છે, બીજી ટેક્સ ઓછું કરી રહ્યા છે. એટલે આઈ થિંક જો એ આગળ જતા એ પોલિસી ઇમ્પ્લિમેન્ટ થાય છે તો અગેન આપણો રૂપિયો જે છે સ્ટ્રોંગ થઈ શકે છે. અત્યારના 95 મને લાગે છે સપોર્ટ બની ચૂક્યો છે. એ બી અહીંયાથી આજના દિવસમાં જેટલી પોઝિટિવિટી આવી ચૂકી છે હવે આઈ થિંક 95-20 સુધી ઉપર જઈ શકે છે. બટ ઓવરઓલ 95-50 ની ઉપર હમણાં જાય એવું દેખાઈ નથી રહ્યું, જ્યાં સુધી કાચું તેલ જે છે $80 સબ છે. એટલે ઓવરઓલ 95 થી 95-50 આ જ લાગી રહ્યું છે કે એક રેન્જ રહેશે રૂપિયા માટે. ઓકે, તો 95 થી 95-50 આ રેન્જની અંદર આપણને રૂપિયો રહેતો જોવા મળી શકે છે. તો આજે એક સારી મજબૂતી આપણે રૂપિયાની અંદર વિટનેસ કરી રહ્યા છો અને એની ડિટેલ ચર્ચા આપણે કરી છે. એનું એક રીઝન ક્રૂડ પણ રહ્યું છે અને ક્રૂડમાં દબાણ જોવા મળી રહ્યું છે. અને હવે જો આપણે ક્રૂડના કામકાજ પર નજર કરી લઈએ તો બ્રેન્ટના ભાવમાં 1% વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને $78 આસપાસ, 78.89 એટલે $79 પણ નીચે કિંમતો આવી છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ 2% આસપાસનું દબાણ જોઈ રહ્યા હતા. અત્યારે આપણે આ $0.86 $75 આસપાસ કામકાજ અને 1.25% દબાણ MCX પર 7,123 પર અહીં આગળથી જોઈ રહ્યા છે. તો અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ અને હોર્મુઝ ખુલવાની આશાએ ક્રૂડ ઓઇલમાં મોટો ઘટાડો ગઈકાલથી આપણે અત્યાર સુધી જોઈએ તો આવી ગયો છે અને જ્યાં અમેરિકાના નાણામંત્રીએ જલ્દી જ ડીલ ફાઇનલ થવાની વાત કરી છે. હવે ભાવિકજી, અહીંયા ફરી અસંગતતા કે અસમંજસતા આપણે જે કહીએ એ બની રહી છે કે અમેરિકા તરફથી હવે અત્યારે નાણામંત્રીનું સ્ટેટમેન્ટ છે કે જલ્દી ડીલ ફાઇનલ થશે, પણ ઈરાન કહી રહ્યું છે કે કોઈ સીધી વાતચીત નથી થઈ રહી. તો આમાં આપણે શું સમજવાનું રહેશે? અને આ વસ્તુ વારંવાર યુએસ અને ઈરાનના યુદ્ધની અંદર થતું આવ્યું છે કે એક તરફથી કોઈ સ્ટેટમેન્ટ આવે છે, બીજા તરફથી નથી આવતા અને આમાં વોલેટિલિટી ક્રૂડમાં બનેલી રહે છે. તો હવે ક્રૂડને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં કેવા મૂવ્સ આવી શકે? વેલ આઈ થિંક જેટલો મને ખ્યાલમાં સેમ છે કે ક્રૂડનું જે કરેક્શન છે મારા ખ્યાલમાં થોડું ડીપ થઈ જ ચૂક્યું છે અને અહીંયાથી હવે નીચેની સાઈડ મે બી $3-4 વધારે નથી દેખાતો. આઈ થિંક યુએસનું સ્ટેટમેન્ટ તો એના ઉપર કોઈ બહુ વેટેજ રાખવું જ ના જોઈએ, કારણ કે ટ્રમ્પ તો પહેલેથી આવી રીતે કેટલી વાર કીધું છે કે ઈરાન જોડે ટોક ચાલી રહી છે, આ છે, અને ઈરાને સામેથી કીધું છે કે નથી. આ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર છે એ લોકો પણ કીધું છે. અલ્ટિમેટલી ઈરાનનું માનવાનું કે એ લોકોએ ચોખ્ખું કીધું છે કે અમે હમણાં કોઈ ડીલ નથી કરવાના, ન્યુક્લિયર ડીલ કે પીસ ડીલ માટેનું. બટ એ છે કે એ લોકો ઓમાન જોડે અત્યારે વાતચીત કરી રહ્યા છે. પ્રોબેબલી ઓમાને પણ હિન્ટ આપી છે કે 1 થી 2 દિવસમાં એટલીસ્ટ જે
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કેવી રીતે ઓપન થાય છે, કેટલી ફીસ લે છે, એના ઉપર વાતચીત થઈ રહી છે કે જ્યાં પ્રોબેબલી કોઈ શિપ એન્ટર થશે તો ઈરાનના રૂટથી થશે અને એક્ઝિટ થશે તો ઓમાનના રૂટથી થશે. એટલે મે બી ઈરાન થોડુંક ટોલ ચાર્જ કરી શકે છે. ઓમાને તો ના જ પાડી છે. એટલે ટૂંક સમયમાં એટલીસ્ટ 2-3 દિવસમાં આપણને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થાય એની શક્યતા અત્યારના વધી રહી છે. આ જોતા જ આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડ જે છે, ખાસ કરીને બ્રેન્ટ છે, એ 78-60ની આસપાસ આવી ચૂકી છે. મને લાગે છે કે ઓવરઓલ જેટલું નેગેટિવ ક્રૂડમાં આવવાનું હતું એ ઘણું બધું ફેક્ટર ઇન થઈ ગયું છે. અહીંથી મે બી $3-4 બીજા નીચે જઈ શકે છે. એનાથી વધારે મને નથી લાગતું નીચે જાય. એટલે આ વુડ છે કે અહીંયાથી હવે બીજી નવી ફ્રેશ સેલિંગ કર્યા કરતાં થોડુંક વેઇટ કરો. ઓલરેડી ઓવરસોલ્ડની નજીક આવી ચૂક્યું છે. થોડો અહીંયાથી હવે નીચે 7,000થી 6,900ની આસપાસ જાય છે. તો એકવાર કોન્ટ્રારિયન કોલ હું ડેફિનેટલી લઈશ. 6,800ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય. 7,300થી 7,400નો ટાર્ગેટ માટે. એટલે મેજર મને લાગે છે કે બહુ મોટું તેજી તો નહીં જાય, પણ ડાઉનસાઇડ છે એ હવે લિમિટેડ થઈ ગઈ છે, કારણ કે જેટલું નેગેટિવ ન્યૂઝ આવવાના હતા ક્રૂડમાં આવી ચૂક્યું છે. ઓકે, તો હવે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ક્રૂડમાં હવે લગભગ વધારે ઘટાડો શક્ય નથી લાગી રહ્યો અને અહીંયા આગળથી જે સલાહ તમારા માટે બની રહી છે બાઇંગ તરફની બની રહી છે, તો 6,900ની આસપાસ ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 7,400ના ટાર્ગેટ, 6,800નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી ક્રૂડમાં તમે અપનાવીને ચાલી શકો છો. ક્રૂડ બાદ જો હવે આપણે નેચરલ ગેસની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોની જો આપણે વાત કરીએ 0.5% મજબૂતી સાથેનું કામકાજ 257ના સ્તર આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. નેચરલ ગેસ માટે ભાવિકજી તમારી કઈ રીતની સલાહ બનશે? અહીંયા કેવી રણનીતિ રાખીને ચાલવાનું રહેશે? આઈ થિંક નેચરલ ગેસમાં પણ આપણે જોઈએ તો ટ્રેન્ડ તો નેગેટિવ જ છે. ફંડામેન્ટલી નેગેટિવ છે. અત્યારના જે વેધર ફોરકાસ્ટ છે એ બહુ ગરમી દેખાડી નથી રહી. એટલે ઓવરઓલ ડિમાન્ડ જે છે વીક જ રહેવાની છે. પ્રોડક્શન નેચરલ ગેસનું છે સ્ટ્રોંગ છે અને એક્સપોર્ટ જે છે અત્યારના ઓછું થઈ રહ્યું છે. પ્લસ એ લોકોની ઇન્વેન્ટરી પણ જે 5 વર્ષના એવરેજની તો એ પણ અત્યારના 6.4% છે. એટલે આઈ થિંક નેટ તો ઉપર જવાના ચાન્સીસ બહુ ઓછા છે. બટ ગઈકાલે આપણે એક મેજર કરેક્શન જોવા મળ્યું હતું 260 254નું. એટલે આજના દિવસમાં મને લાગે છે કે પ્રાઇસીસ થોડુંક કોન્સોલિડેટ થશે. મે બી થોડુંક ઉપર જઈ શકે, પછી ત્યાંથી ફરીથી નીચે આવી શકે. તો અહીંયાથી નહીં, બટ 264-265ની આસપાસ આવે છે તો એકવાર હજી પણ શોર્ટ કરી શકાય છે 255ના ટાર્ગેટથી, અને 270નો સ્ટોપ લોસ રાખી શકાય. તો નેચરલ ગેસ અત્યારના ઉછાળે વેચવાની જ સલાહ છે. ઓકે, તો નેચરલ ગેસમાં ઉછાળે વેચીને ચાલવાની સલાહ બની રહી છે. તો 264ની આસપાસના સ્તર મળે છે ત્યારે તમે વેચીને ચાલો. 255ના ટાર્ગેટ અને 270નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનું રહેશે. તો ક્રૂડમાં ખરીદી કરીને ચાલવાનું છે અને નેચરલ ગેસમાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે જ આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. તો અહીંયા લઈશું આપણે નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે ભાવિક પટેલ સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે આપણી સાથે ભાવિક પટેલ કોમોડિટીઝની ચર્ચામાં જોડાયેલા છે. હવે આપણે સોનાના કામકાજની વાત કરીશું. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સોનાની કિંમતો આજે 0.5%થી વધારે વધતી દેખાય અને 1,43,000ને પાર પહોંચતી જોવા મળી છે. 1,43,800ની ઉપર કામકાજ 0.5%ની મજબૂતી સાથે. કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 4,162ના સ્તર અને અહીંયા આગળ 2%ની મજબૂતી જોવા મળી રહી છે. તો ક્રૂડ ઓઇલમાં ઘટાડાથી મોંઘવારીની ચિંતા ઘટતા કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. ભાવિકજી, સોનું 2 દિવસથી આપણે લીલા નિશાનમાં કામકાજ કરતા જોઈ રહ્યા છે, પણ આજે કોમેક્સના સરખામણીમાં ઓછી ખરીદારી MCX ગોલ્ડમાં છે. કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો? સોનામાં હવે શું આગળ કરવું જોઈએ અને ખાસ કયા ફેક્ટર્સ મહત્વના રહેશે? આઈ થિંક નોન ફાર્મ પેરોલના ડેટા જે શુક્રવારના આવવાના છે બહુ મહત્વના છે, કારણ કે એનાથી એટલીસ્ટ આપણને થોડું આઈડિયા આવશે કે યુએસની ઇકોનોમી છે કેવી છે. આજે જોબ્સ ઓપનિંગ પણ આવવાના છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ ડેટા છે. બટ કારણ કે અત્યારના ફેડ આપણે જોઈ રહ્યા છે કે એ લોકો એમને જે પીક છે ટ્રેક કરી રહ્યા છે, એ લોકો અત્યારના રિહાઇક નથી કરી રહ્યા. અને બીજું એ ફેક્ટર છે કે અત્યારના ક્રૂડના પ્રાઇસ પણ આપણે ફરીથી અગેન જોયા છે કે નીચે છે, એટલે થોડુંક બ્રીધિંગ રૂમ બી છે. અને નવેમ્બર મિડ ઇલેક્શન પહેલા મને નથી લાગતું કે ફેડ જે છે એ રેટ હાઇક કરશે. એટલે આ બધું ફેક્ટર્સને જોતા મને લાગી રહ્યું છે કે હવે ગોલ્ડ અને સિલ્વરમાં આપણને બીજો ઓકે, તો એક ગોલ્ડ અને સિલ્વરને માટે હવે આગળ જે છે રેટ હાઇકની સંભાવનાઓ થોડી ઓછી
લાગી રહી છે અને એની ખાસ અસર જે છે એ આપણને અહીંયા આગળથી જોવા મળી રહી છે. તો આપણે ગોલ્ડ અને સિલ્વરની ખાસ વાત કરી રહ્યા છે અને ત્યાં થોડું ખરીદારી તરફનો વ્યૂ છે બનતો દેખાઈ રહ્યો છે. તો ભાવિકજી, આપ સોનાની પરિબળોની ખાસ વાત કરી રહ્યા હતા અને જે રીતે આપ જણાવી રહ્યા હતા કે હવે થોડું રેટને લઈને સંભાવનાઓ જે છે એ રેટ હાઈક તરફની નથી બની રહી. તો કઈ રીતે સોનાની આપણે વાત કરીએ તો સોનામાં કઈ રીતની આપની સલાહ બનશે? પણ સોનામાં મને લાગે છે કે હવે ટૂંક સમયમાં જ $4,200 બ્રેક થઈ શકે છે અને જે બ્રેક થાય છે તો આપણને એક સારી રેલી જોવા મળી શકે છે. ઓવરઓલ આઈ થિંક સોનામાં બાય એન્ડ ડિફરન્ટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં 1,46,000ની આસપાસ જો આવે છે તો 146,500ના ટાર્ગેટથી બાય કરી શકાય. 145,700નો સ્ટોપ લોસ રાખી શકાય. મને લાગે છે કે 6 અઠવાડિયાથી જે સોના અને ચાંદીની એક દાયરામાં જે ટ્રેડ કરી રહ્યો છે, હવે અહીંયાથી લાગી રહ્યું છે કે હવે અહીંયાથી આપણને એક સારી તેજી જોવા મળશે. આઈ થિંક રેટ હાઇક જે છે મે બી નહીં થઈ શકે અને એ માર્કેટની એકવાર એન્ટિસિપેટ થશે એના પછી આપણને તેજી જોવા મળશે. અત્યારના બધા જ પરિબળો જે છે એ પોઝિટિવ સાઈડ જ છે, એટલે લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ગોલ્ડમાં આપણને બ્રેકઆઉટ જોવા મળી શકે. ઓકે, તો ગોલ્ડમાં બ્રેકઆઉટ જોવા મળી શકે છે. ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. 1,46,500ના ટાર્ગેટ માટે સોનાને ખરીદી કરીને ચાલો અને 1,45,700નો સ્ટોપ લોસને ધ્યાને રાખવાનો રહેશે. તો સોના બાદ ચાંદીની પણ જો આપણે વાત કરીએ તો સોનાને પગલે ચાંદીમાં પણ ખરીદારી જોવા મળી છે અને સ્થાનિક બજારની કિંમતોની આપણે વાત કરીએ તો 2,26,105 પર સિલ્વરમાં આપણે કામકાજ જોઈ રહ્યા છે. એટલે 2%ની મજબૂતી MCX ઉપર છે. $61.47 સ્તર એટલે 3.25% મજબૂતી કોમેક્સ સિલ્વર પર આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીમાં પણ એક હવે ઝડપી ખરીદારી આવતી જોવા મળી રહી છે. 3% કોમેક્સની ઉપર મજબૂતી જોવા મળી રહી છે. કઈ રીતે ચાંદીને તમે જોઈ રહ્યા છો અને ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવું જોઈએ? ડેફિનેટલી ચાંદીમાં, કારણ કે ચાંદીમાં તો બેઝ મેટલનું પણ એ લોકોને ચાંદીને હેલ્પફુલ મળી રહ્યું છે. એક ટેલવિન મળી રહી છે અને મને લાગે છે કે ચાંદી જે છે આઈ થિંક શોર્ટ ટર્મમાં ગોલ્ડ કરતાં વધારે આઉટપરફોર્મ કરી શકે છે. $62નો એક રેઝિસ્ટન્સ છે. જો એકવાર એ કૂદે છે તો ડેફિનેટલી $65 સુધીની આપણને તેજી જોવા મળશે. સેમ વે ચાંદીની એમસેક્સમાં પણ વાત કરીએ તો 2,30,000ની ઉપર એક બ્રેકઆઉટ છે. જો એ જાય છે તો 2,35 થી 2,38 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે. આજના દિવસમાં પણ સોના ચાંદીમાં વધારે તેજી જોવા મળી રહી છે. તો ચાંદી આઈ થિંક ઇન્ટ્રાડે માટે મારી ટોપ પિક રહેશે. આજે 2,25,400ની આસપાસ બાય કરી શકાય છે 227ના ટાર્ગેટથી અને 224,400નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ચાંદીમાં પણ બાયની રિકમેન્ડેશન છે. ઓકે, તો ચાંદીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને સોના ચાંદીમાંથી પણ ચાંદી ટોપ પિક બની રહી છે. તો ચાંદીમાં ખરીદારી કરો 2,27,000ના ટાર્ગેટ માટે અને 2,24,400નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાંદીની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ચાંદી બાદ હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ખરીદારી તરફનો મૂવ આજે આપણને જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં જો બેઝ મેટલ્સની વાત કરીએ તો થોડા મિશ્ર સંકેતો કહી શકીએ. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સની નરમાશથી મેટલ્સની કિંમતો ઉપર પોઝિટિવ અસર જોવા મળી છે. સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો એલ્યુમિનિયમ, કોપર, ઝિંક આ 3 મેટલ લીલા નિશાનની અંદર કામકાજ કરતી જોવા મળી રહી છે. ભાવિકજી, મેટલ્સને કઈ રીતે જોવી જોઈએ? ગઈકાલે પણ આપણે સારી મજબૂતી સાથેનું કામકાજ જોઈ રહ્યા હતા. આજે એક 5થી 0.5%ની આસપાસની મજબૂતી એલ્યુમિનિયમ, કોપર અને ઝિંક બતાવી રહ્યા છે. તો કઈ રીતે તમારી સલાહ બનશે મેટલ્સમાંથી? મેટલ્સમાં કોપર ને ઝિંક સારી લાગી રહી છે. એલ્યુમિનિયમ એટલે સ્લો દેખાઈ રહ્યું છે કારણ કે હજી સ્ટેટ ઓફ પેમેન્ટ ઓપન થવાની વાત કરી દિવસમાં થશે તો એલ્યુમિનિયમના પ્રાઇસીસ પાસે ગગડી શકે છે. બટ કોપર અને ઝિંકના આપણે ફંડામેન્ટલ જે વેરી સ્ટ્રોંગ છે. 50% તો માર્ચથી આપણે જોઈએ તો અત્યારના કોપરના એલ્યુમિનિયમ ઇન્વેન્ટરી છે માર્ચ છે બહાર જવા માટેનો અને ઝિંકમાં પણ જોઈએ તો સેકન્ડ યર આ રહેશે કે જ્યાં ડેફિસિટ રહેશે અને પ્લસ 2-3 માઇન્સ જે છે સાઉથ કોરિયામાં, કઝાકિસ્તાનમાં એમાં એક્સિડન્ટ થયાના લીધે ઝિંકમાં લાગે છે કે આગળ સપ્લાય ટાઇટનેસ થઈ શકે છે. કોપરમાં આપણે જોઈએ તો ચાઇનામાં પ્રીમિયમ ઉપર બોલાઈ રહ્યું છે અને હ્યુજ બેકવર્ડેશન છે. એટલે ઇમિડિયેટ ડિલિવરી માટેની શોર્ટેજ છે. એટલે આ બે ફેક્ટરના લીધે આપણે જોઈ રહ્યા છે કે ઝિંક જે છે 4 વર્ષના હાઈ ઉપર છે. કોપર ફરીથી 1,350 ઉપર આવી ગઈ છે. તો કોપર આજે 1,355ની આસપાસ બાય કરી શકાય 1,380ના ટાર્ગેટથી 1,340નું સ્ટોપ લોસ. સેમ વે ઝિંક જે છે
387ની આસપાસ બાય કરી શકાય, 393ના ટાર્ગેટ ટ્રી અને 384નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો બેઝ મેટલ્સમાંથી કોપર અને ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી જોવા મળી રહી છે. તો કોપરની વાત કરીએ તો 1355ના સ્તરથી તમે બાય કરીને ચાલો, 1380ના ટાર્ગેટ અને 1340નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. અને ઝિંકની જો વાત કરીએ, અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ઝિંકને 387ની આસપાસથી બાય કરવાની રહેશે અને ઝિંકમાં 382નો સ્ટોપ લોસ અને 392ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી અને હવે જો આપણે એગ્રી કોમોડિટીઝના કામકાજની ઉપર નજર કરી લઈએ, મસાલા પેકમાં આપણે પાછલા થોડા દિવસોથી ખાસું મોમેન્ટમ આવતું જોઈ રહ્યા છે. આજે પણ હળદરની વાત કરીએ તો પોઝિટિવ કામકાજ જોવા મળી રહ્યું છે. જીરામાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ, ધાણામાં દબાણ જોવા મળી રહ્યું છે. ભાવિકજી, હવે આગળ આપ મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? હળદર પણ ખાસી વોલેટાઇલ થઈ રહી છે, સારા ઉછાળા બાદ ઘટાડો, આજે ફરી થોડી ખરીદારી, તો કઈ રીતે જોવાનું રહેશે? વેલ, હળદરમાં મને લાગે છે કે પ્રાઇસ તો બહુ ઉપર ગઈ છે. સેલિંગ તો દેખાતું નથી, પણ બાઇંગ માટે હું કહીશ કે થોડુંક વેઇટ કરો. પ્રાઇસીસ ઘણી બધી વધી ગઈ છે, એટલે અહીંયાથી શોર્ટ ટર્મ રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. તો આઈ થિંક થોડોક ઘટાડો આવે છે, 22,000ની આસપાસ વેઇટ કરો, ત્યારે જ બાય કરો 23ના ટાર્ગેટથી અને 21,500નો સ્ટોપ લોસ રાખી શકાય. જીરાની વાત કરીએ તો જીરામાં એકદમ ફ્લેટ કામકાજ છે, બટ અગેન સેલિંગ અહીંયાથી મેજર મને દેખાઈ નથી રહ્યું. હજી પણ નીચે આવે છે તો બાઇંગની જ રિકમેન્ડેશન છે. તો 20,900ની આસપાસ આવે છે તો બાય કરો 21,500ના ટાર્ગેટથી અને 20,800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. જ્યારે ધાણાની વાત કરીએ તો ધાણામાં પણ અત્યારના થોડું કરેક્શન દેખાઈ રહ્યું છે. આઈ થિંક અહીંયાથી મે બી બીજું 500-600 રૂપિયા નીચે આવી શકે છે. તો 15,000ની વેઇટ કરો, 15,000ની આસપાસ આવે છે, 15,500ના ટાર્ગેટ માટે બાય કરી શકાય, 14,700નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો આ મસાલા પેકની રણનીતિની આપણે ખાસ વાત કરી અને આ સાથે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ